વડોદરામાં ખનન માફિયા બન્યા બેફામ। વડોદરા શહેરના આવેલા સાવલી વિસ્તારમાં રેતી ચોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ટૂંક સમય પહેલા જ રેતી ચોરી ખનન માફિયાઓ ડમ્ફરો બેફામ હંકારવા બદલ બહુ જ મોટો હોબાળો થવા પામ્યો હતો। ત્યારે આજ રોજ એક જાગૃત નાગરિક વિજયસિંહ વાઘેલા દ્વારા પ્રથમપુરાથી રાણિયા ગામને જોડતા રોડ ઉપર એક ડમ્પરને રોડ ઉપરથી આવેલા ઘર નજીક રોકી લેવામાં આવ્યું હતું। ઘટના સ્થળે ભાદરવા પોલીસને જાણ કરવામાં આવી અને તેને બોલાવી લેવામાં આવી હતી। પોલીસના જણાવ્યા પ્રમાણે આ વિષયની જાણ વડોદરા ખાણ ખનિજ વિભાગને પણ વિજયસિંહ વાઘેલા દ્વારા કરી દેવામાં આવી હતી। ખાણ ખનિજની ટીમ ઘટના સ્થળે પહોંચતા પહેલા જાણે કે કેમ પવન વેગી રેતી ચોરીની વાતો પ્રસરી ગઈ હતી। ભાદરવા રોડ પર આવેલા વિસ્તારમાં રેતી ભરેલી ગાડીઓ લાઇનસર ઊભી કરી દેવામાં આવી હતી। ખાણ ખનિજ વિભાગની ટીમ પહોંચતાની સાથે તેઓએ ડમ્પર જોઈને તપાસ કરી ગાડી ઓવરલોડ હોય તેનો ખાણ ખનિજ વિભાગની શાખા દ્વારા મેમો બનાવી દેવામાં આવ્યો। ભાદરવા પોલીસ સ્ટેશનમાં ડિટેન કરાવવામાં આવી હતી। વધુમાં મીડિયાકર્મીના સવાલના જવાબમાં તપાસ કરતા ખાણ ખનિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાડીમાં ભરેલી રેતીની રોયલ્ટીની પાવતી છે કે નહીં છે તે તપાસ બાદ જ ખબર પડશે। તે હકીકતમાં સાચી છે કે ખોટી છે તે તપાસનો વિષય છે। ત્યારે ખાણ ખનિજ વિભાગના અધિકારી આકાશભાઈના આ શબ્દો સાંભળતા એવું લાગી રહ્યું છે કે ગાડી ઓવરલોડ હોવાથી ડિટેન કરવામાં આવી છે, પણ પહેલી તપાસમાં ગાડીમાં ભરેલી રેતીનું વજન અને ત્યારબાદ રોયલ્ટીની થાય છે તેના ઉપર સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે કંઈક દાળમાં કાળું રંધાઈ રહ્યું હોય અને ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની મિલીભગત હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। આમ સાવલી વડોદરા વિસ્તારમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને રેતી ચોરી કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે વધુ એક રેતી ચોરીનો કિસ્સો બહાર આવ્યો છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને પોલીસની સાથે ખાણ ખનિજ વિભાગને પણ આ અંગે જાગૃત કરી અને જાણ કરવામાં આવી છે। ઓલોડ જે નિયમ મુજબ છે આજે તપાસ ચાલુ છે। તપાસ ઓલોડ જે હા તપાસ વિષય છે હજી દેખાઈ રહ્યું છે ને? હા ઓલોડ તો છે જ ને, અમે કે ના પાડી છે, પણ રોયલ્ટી સાથે જે બધું રોયલ્ટી છે એ તપાસનો વિષય ચાલુ છે। આપણે અત્યારે આની વાત કઈ કાર્યવાહી કરવામાં આવી? હા તાર સીઝ કરીને કસ્ટડી આપી દે માત્ર। હા બીજી વધારે માહિતી માટે આપણું નામ આનંદ વર્મા રોયલ્ટી